ડભોઈ તાલુકાના નડા પાસે માર્ગો બન્યા મરણિયા, તંત્રની નિષ્કાળજીથી વાહન ચાલકો ત્રાહિમામ. શું કોઈ મોટી હોનારતની જોવાય છે રાહ? લાંબા સમયથી આ માર્ગ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારીનો ભોગ હાલ સામાન્ય જનતા બની રહી છે. વારંવારની રજૂઆતો છતાં તંત્રના બહેરા કાન. સ્થાનિક લોકો દ્વારા આ જોખમી માર્ગ અંગે માર્ગ અને મકાન વિભાગને અનેકવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પરિસ્થિતિ જસની તસ છે. રાત્રિના સમયે અંધારામાં આ ખાડાઓ ન દેખાતા અકસ્માતનું જોખમ અનેક ગણું વધી જાય છે. અકસ્માતોની વણઝાર છતાં વહીવટી તંત્ર મૌન. તંત્રની આ કાચબા ગતિની કામગીરી અથવા તો કાન આડા હાથ ધરવાની નીતિ હવે લોકોના જીવ પર જોખમ બની રહી છે. શું તંત્ર કોઈ મોટી હોનારત થાય કે કોઈનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે? શું કોઈ ગંભીર દુર્ઘટના બાદ જ આ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવશે? તંત્ર ક્યારે કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને આ જોખમી ખાડાઓનું સમારકામ કરી જનતા હાલાકીમાંથી મુક્તિ અપાવશે તે જોવાનું રહ્યું.